તો અત્યારના સૌથી મોટા સમાચાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે। ચૈતર વસાવા પર વન અધિકારીઓને મારવાનો આક્ષેપ છે। ડેડિયાપાડા પોલીસ મથકમાં ચૈતર વસાવા સામે ગુનો નોંધાયો છે અને છેલ્લા 1 મહિનાથી આપના ધારાસભ્ય ભૂગર્ભમાં છે। અગાઉ ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી, ત્યારે ચૈતર વસાવા હાજર થવાના અહેવાલને પગલે પોલીસ પણ સતર્ક છે। ડેડિયાપાડા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। ડેડિયાપાડાના તમામ પ્રવેશ અને નિકાસ માર્ગો પર પોલીસનું ચેકિંગ હાથ ધરાયું છે। ત્યારે ચૈતર વસાવા કે જે આપનો એક મોટો ચહેરો છે અને પોલીસે હાલ તો તમામ તકેદારી રાખી છે। ચૈતર વસાવા પર વનકર્મીને મારવાનો આક્ષેપ છે અને ત્યારબાદ ચૈતર વસાવા પોલીસના હાથથી ક્યાંક દૂર છે। પોલીસના હાલ તમામ એ જ પ્રયત્નો છે ચૈતર વસાવા હાજર થાય ત્યારે કોઈ પણ પ્રકારની અરાજકતા વાળો માહોલ ન સર્જાય તે પ્રકારનો હાલ તો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ચૈતર વસાવા સરેન્ડર કરે તેવી પૂરી સંભાવના છે। બીજી તરફ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। ડેડિયાપાડા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે તો બીજી તરફ સમર્થકો પણ ઉમટ્યા છે અને આ જ સમર્થકો કોઈ પ્રકારનું એવું વર્તન ન કરે જેના કારણે કાયદો અને વ્યવસ્થા બગડે, તેને લઈને પણ હાલ પોલીસની સતર્કતા જોવા મળી રહી છે। ત્યારે ચૈતર વસાવા આજે સરેન્ડર કરે છે તો એક મોટા સમાચાર કહી શકાય આને। ડેડિયાપાડા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, પોલીસ બંદોબસ્ત પણ હાલ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે અને આપના આ ધારાસભ્ય સરેન્ડર કરે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે। અમારા સંવાદદાતા વિશાલ પાઠક આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। વિશાલ, ચૈતર વસાવા આજે સરેન્ડર કરી શકે છે, બીજી તરફ સમર્થકો પણ જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં। પોલીસની શું કાર્યવાહી છે અને ચૈતર વસાવા જો સરેન્ડર કરે છે તો કઈ રીતનો માહોલ ડેડિયાપાડામાં સર્જાઈ શકે છે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે? જી ચોક્કસ, આજે ચૈતર વસાવા સરેન્ડર કરવાના છે એવી સંભાવનાઓ થઈ રહી છે અને સમાજના લોકો છે એ સમાજના લોકોમાં એક મેસેજ પણ મોકલવામાં આવ્યો હતો કે આજે ચૈતરભાઈ વસાવા એમના જે સરેન્ડર થવાના છે કે એમના જે કેસ બાબતે, ત્યારે આજે જનસંપર્ક કાર્યાલય છે ચૈતરભાઈ વસાવાનો એ કાયમ ગુરુવારના દિવસે ચૈતરભાઈ અહીંયા બેસીને જે પ્રશ્નો હોય છે લોકોના એ પ્રશ્નોનો નિકાલ લાવતા હોય છે। ત્યારે આજે મોટી સંખ્યામાં એમના સમર્થકો પણ આજે જનસંપર્ક કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને ચૈતરભાઈના સમર્થનમાં અત્યારે નારાબાજી પણ ચાલી રહી છે। ચૈતરભાઈ અમે તમારી સાથે છે, ભાજપ સરકાર વિરુદ્ધના નારાબાજી અત્યારે થઈ રહી છે અને જે ચૈતર વસાવા છે હવે ટૂંક સમયમાં અહીંયા પોલીસ સમક્ષ હાજર થશે, પરંતુ પહેલા ચૈતર વસાવાની જે માંગ છે એ પ્રમાણેની છે કે હું પહેલા મારા સમર્થકોને મળું, ત્યારબાદ હું પોલીસ સ્ટેશનમાં હાજર થઈશ। સાથે સાથે વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા જે આપના છે તે પણ અત્યારે અહીંયા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે। એટલે કહી શકાય કે જે ચૈતર વસાવા હાજર થતાની સાથે જ એમને જામીનની પણ પ્રક્રિયા મૂકી દેવામાં આવશે અને જો જામીન મળશે તો ચૈતર વસાવાને અહીંયાથી જામીન પણ આપવામાં આવશે। બિલકુલ, તો જામીનને લઈને આ પહેલા પણ ચૈતર વસાવાએ આગોતરા જામીન અરજી કરી છે પરંતુ કોર્ટે તે ફગાવી હતી અને આજે ચૈતર વસાવા પોલીસ સમક્ષ સરેન્ડર કરે તેની વચ્ચે ડેડિયાપાડાનો માહોલ અત્યારે જોવા જેવો છે। ડેડિયાપાડામાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે, બીજી તરફ સમર્થકોની પણ મોટી હાજરી જોવા મળી રહી છે। આજે હાજર થવાની જે લોકોમાં મેસેજ હતા એનાથી પોલીસ તંત્ર એટલું બધું બંદોબસ્ત, ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જે પોલીસ જેટલા પણ ડેડિયાપાડામાં આવવાના એન્ટર પોઈન્ટ છે એ બધા પર ચાપતો બંદોબસ્ત કરીને લોકોને એટલા હેરાન કરવામાં આવે છે। આજે ડેડિયાપાડામાં હાટ બજાર પણ છે તો પણ આ લોકોએ એક બાઇકને પણ લાયસન્સથી માંડીને અને દરેક ડોક્યુમેન્ટ્સ માગવાના બહાને હેરાન કરવા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વન વિભાગના કર્મચારીઓને મારવાનો જે ગુનો દાખલ થયો હતો, ત્યારબાદ ચૈતર વસાવા છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભમાં હતા, ત્યારે આજે જ્યારે માહિતી મળી રહી છે કે ચૈતર વસાવા આજે પોલીસ સમક્ષ હાજર થવાના છે, ત્યારે આપણે એમના જનસંપર્ક કાર્યાલય ખાતે પહોંચ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે। ચૈતરભાઈ વસાવા આજે જ્યારે પોલીસ સમક્ષ હાજર થશે ત્યારે એમના સમર્થકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવી પહોંચ્યા છે। કારણ કે વાત કરીએ તો ચૈતર વસાવા જે અહીંના જે ધારાસભ્ય છે લગભગ 1 લાખથી વધુ વોટોથી જીત્યા હતા અને
સામે ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા અને એને કારણે જ એમનો જે લોકપ્રતિનિધિ તરીકે અને લોકપ્રિય નેતા તરીકે અહીંયાથી જાહેર થયા છે, ત્યારે આજે અહીંયા લોકો એમની સાથે સમર્થનમાં જોડાવા માટે પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ચૈતર વસાવા હવે ટૂંક જ સમયમાં અહીંયા હાજર થાય એવું લાગી રહ્યું છે. વિશાલ પાઠક, TV9. તો મહત્વના અપડેટ્સ પણ આપને આપી દઈએ. પોલીસ સમક્ષ હાજર થતા પહેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે અને 1 વર્ષમાં મેં પ્રજાની સેવા માટે રાત દિવસ એક કર્યા હોવાનું ચૈતર વસાવાએ નિવેદનમાં કહ્યું છે. વિદ્યાર્થીઓથી માંડીને ખેડૂતોના પ્રશ્નોના ઉકેલના પણ પ્રયાસ કર્યા હોવાનું ચૈતર વસાવાનું નિવેદન. આદિવાસીઓના પ્રશ્નોને પણ ઉજાગર કરવાના પ્રયાસો કર્યા હોવાનું ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે. પોલીસ સમક્ષ હાજર થતા પહેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવાના આ નિવેદનને લઈને શું કહી શકાય તે પણ અત્યારે સવાલનો વિષય છે, કારણ કે તેઓ સતત જણાવી રહ્યા છે કે કયા કયા મુદ્દાઓને તેઓએ ઉઠાવ્યા છે અને કઈ રીતની કામગીરી કરી છે. 1 વર્ષના કામગીરીનો પણ હિસાબ આપી રહ્યા છે ચૈતર વસાવા. આ કઈ રીતના સંકેત હોઈ શકે આ નિવેદનો પાછળના, તે પણ હાલ સવાલો સર્જી રહ્યું છે.